નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગઈકાલે આપણે જોયું કે ગાંધીનગર સુધી ખેડૂતો જવાના હતા અને એ જ પછી ક્યાંક બબાલ પણ થઈ, ખેડૂતોમાં બે ફાટા પણ થયા. હવે સવાલ એ છે કે જે આંદોલન છે ખેડૂતોનું તે ચાલુ રહેશે, ખેડૂતો માટેની આ લડત ચાલુ રહેશે કે પછી હવે આંદોલનનું શું થશે? ખરેખર ખેડૂતોને ન્યાય મળશે કે કેમ? તેમને લઈને અત્યારે હરેક ખેડૂત છે તે સવાલ કરી રહ્યો છે અને આ બધી જ બાબત જાણવા માટે હવે સમજવું છે કે હવે જે પાલ આંબલિયા છે ખેડૂતો માટે શું કરવાના છે. તેમની પાસેથી સાંભળીએ. મારી સાથે અત્યારે પાલભાઈ આંબલિયા જોડાયેલા છે. પાલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. धन्यवाद बेन। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। પાલભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે ગઈકાલે થયું હતું શું ખરેખર? કારણ કે ખેડૂતો ત્યાં વિફર્યા, અમિત ચાવડાના જે તમામ પોસ્ટર લગાવેલા હતા એ તમામ ફાડી નાખવામાં આવ્યા. મામલો ક્યાંથી ગરમાયો અને ખેડૂતોને કેમ આ ગુસ્સો આવ્યો? બેન, ખેડૂતો વિફરા નથી। જે લોકો એનું કાંડ કરવા આવ્યા હતા અને જે લોકો હળદર કાંડ જેવી બીજી ઘટના બને, લાઠીચાર્જ થાય, ખેડૂતો ઉપર પોલીસ કેસ થાય, પોલીસો જેલમાં, ખેડૂતો જેલમાં જાય, એ જે કાંડ કરવા આવ્યા હતા, બરાબર છે, એ લોકોએ આ બધું કર્યું છે। એમાં નામ પણ હવે તો લગભગ સામે આવી ગયા છે। 3-4 નામ તો ઓળખાઈ ગયા છે કે હોદ્દેદાર કયા પક્ષના હતા। એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે, બરાબર છે। પણ હવે શું? હવે આંદોલન ચાલુ રહેશે ખેડૂતો માટે? બેન, ગઈકાલે મેં તો બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે હું જ નક્કી નથી કરી શકતો કે શું કરવું છે અને કોના માટે લડવું છે, બરાબર છે। તમે 2016-17 જમીન માપણીનો પ્રશ્ન આખા ગુજરાતમાં કોઈને ખબર નહોતી। માપણીઓ થઈ ગઈ, પ્રમોલ્ગેશન થઈ ગયા, કોઈને ખબર નહોતી। ત્યારે આખો મુદ્દાનો અભ્યાસ કર્યો, આરટીઆઈઓ કરી, માહિતી કાઢી અને સરકાર સામે લડવાનું ચાલુ કર્યું ને એકલા હાથે લડ્યા છીએ હું ને ગિરધરભાઈ વાઘેલા। અને સરકારને ફરજ પાડી છે અને સરકારે આજની તારીખમાં 6013 ગામોને પ્રમોલ્ગેશન, એ જે માપણી થઈ ગયેલું છે એને માત્ર એક અંગૂઠો મારીને પ્રમોલ્ગેટ કરવાનું જ છે। હિંમત નથી કરી સરકારે। પાક વીમામાં આજ વીમા કંપનીઓ સામે પેલા લડ્યા, હાઈકોર્ટ સુધી રતનસિંહ ડોડિયા, ભરતસિંહ ઝાલા આખી ટીમ અમે લડ્યા અને 10,000 કરોડ રૂપિયા હાઈકોર્ટ પેલા જે કંપનીઓ અપાવડાવ્યા આંદોલનથી એ અલગ, પણ હાઈકોર્ટમાંથી 10,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોને અપાય। 10,000 કરોડ ક્યાંય કરતા ક્યાંય લાઠીચાર્જ નથી થવા દીધો, ક્યાંય કોઈ પોલીસ ઉપર, ખેડૂત ઉપર પોલીસ ફરિયાદ નથી થઈ। એટલે આ રીતે વીજ લાઈનોના પ્રશ્નો હોય, પાક વીમાના પ્રશ્નો હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, ઘેડવાળું અવળું આંદોલન કર્યું, 25 વર્ષનો પડતર પ્રશ્ન, બરાબર છે। અને એમાંય સરકાર પાસેથી 1,500 કરોડ રૂપિયા સરકારે મંજૂર કરવા પડ્યા અને એ બજેટ સત્રની અંદર, બજેટ સત્રમાં સરકારે મંજૂર કર્યા છે। એટલે ક્યાંય કરતા ક્યાંય લાઠીચાર્જ નથી થયો, ક્યાંય એક પણ પોલીસ ફરિયાદ નથી થઈ। એ પીજીવીસીએલ સામેની લડાઈઓ હોય, વીજ કંપનીઓ સામેની લડાઈઓ હોય, અમે બેન દરેક વખતે, બરાબર છે। અને એની આગળ તમે વયા જાઓ તો વિદ્યાર્થી કાળમાં પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પ્રશ્ન હોય, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પ્રશ્ન હોય, મધ્ય ગુજરાત યુનિવર્સિટીનો પ્રશ્ન હોય, ગુજરાત યુનિવર્સિટીનો પ્રશ્ન હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રશ્ન હોય, વિદ્યાર્થી કાળમાં પણ એક દાખલો નથી। અનેક આંદોલનો કર્યા છે, એક દાખલો નથી કે ક્યાંય વિદ્યાર્થીઓ ઉપર અમે લાઠીચાર્જ થયો હોય એવો। એટલે ગાંધી વિચારધારા સાથે અહિંસાની તાકાત સમજીને અને કાયદાનો પૂરો અભ્યાસ કરીને, મુદ્દાનો પૂરો અભ્યાસ કરીને હંમેશા હું મેદાનમાં ઉતરો છું।
અને ક્યાંક અમુક મુદ્દાઓ મારી પાસે આવે અને મને ખબર ના હોય તો હું એવા ખેડૂતોને સમજાવું છું કે મને 5 દિવસનો સમય આપો, હું આમાં થોડોક અભ્યાસ કરીને પછી તમને કહું છું. અને મને ખબર ના હોય તો હું બહુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડું છું. એમાં હું ક્યાંય ઓલું નાનપ નથી એનો હું કાયમી કહું છું કે ભાઈ મને આમાં ખબર નથી. બરાબર છે. આ રીતે અમે સતત લડ્યા છીએ. અને લડ્યા પછી જ્યારે ખેડૂતોની વચ્ચે આ વીજ લાઈનોના બેન પ્રશ્નની વાત કરીએ તો 2017માં જ્યારે રાજ્ય સરકારે પહેલો પરિપત્ર કર્યો, જંત્રી ભાવની ટોટલ અમાઉન્ટના 7.5% ખેડૂતને મળે, ત્યારે આખા ગુજરાતમાં કોઈને નહોતી ખબર. એ પરિપત્રને લઈ આવીને સરકાર સામે અમે લડ્યા છીએ, કોર્ટમાં અમે પડકાર્યો છે. સરકારે 7.5%ના 15% કર્યા તો અમે લડ્યા છીએ. એ 7.5%ના 15% 15%થી 25% સુધી આખી ટીમ લડી છે. એટલે સરકારને અને આખી આટલી લડાઈમાં ક્યાંય કરતા ક્યાંય લાઠીચાર્જ નથી થયો, ક્યાંય કાયદો અને વ્યવસ્થાનું અમે ઉલ્લંઘન નથી કર્યું. આ કાયમીનો સિદ્ધાંત છે કે હું કાયમી એવું માનું છું રિધિબેન, બીજા જે માનતા હોય, પણ ગુજરાતમાં ખેડૂતો ઉપર એક વખત લાઠીચાર્જ થાય ને એટલે બીજી વખત ખેડૂતો ભરોસો નથી કરતા. બીજી વખત કોઈ પણ વ્યક્તિ લડાઈ કરે ભરોસો નથી કરતા. એટલે કાયમી હું એક મતમાં છું, જો ખેડૂતોને જાગૃત કરવા હોય, લડતા કરવા હોય તો 2 કામ કરવા પડે. એક તો એને કાયદો અને એનાથી આખું એને માહિતગાર કરવા પડે, અને બીજું લડતા શીખવાડવા પડે, બોલતા શીખવાડવા પડે. અને એના માટે અમે 2 દિવસના સેમિનારો કરીએ છીએ, નેતૃત્વ નિર્માણ શિબિર કરીએ છીએ, બરાબર છે. કાયદાઓ માહિતી માટેની અમે શિબિરો કરીએ છીએ. આ વીજ લાઈનોના સ્પેશિયલ વીજ લાઈનોના પ્રશ્નો માટે, બરાબર છે. અમે લગભગ 200 ખેડૂતોને આમંત્રિત કર્યા હતા, એડવાન્સમાં ફોર્મ ભરાવડાવ્યા હતા, અને એ ખેડૂતોને 2 દિવસનો સેમિનાર કરી અને 2 દિવસ ખેડૂતોને કાયદાથી માહિતગાર કર્યા. કલેક્ટરની આંખમાં આંખ નાખીને વાત કેમ કરાય ને એનાથી અમે એને માહિતગાર કર્યા છે બેન, બરાબર છે. મહેશભાઈ રાજકોટિયા હોય, જયેશભાઈ પટેલ હોય, લાલજીભાઈ દેસાઈ હોય, જિગ્નેશ મેવાણી હોય કે પાલ આંબલિયા હોય, અમારા ડાયાભાઈ ગજેરા હોય કે અરુણભાઈ મહેતા હોય, અમે દરેક વખતે એક જ વાત કરી છે, કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આપણે લડાઈ કરવાની છે, બરાબર છે. ક્યાંય કરતા ક્યાંય ખેડૂતો ઉપર લાઠીના ચાર્જ ન થાય એને ધ્યાને રાખીને લડાઈ કરવાની. અને કાલે અમને આજ સિદ્ધાંત આવ્યા છે. બાકી જે કોઈ એ 200 જણાનું ટોળું લઈને જે આવ્યા હતા એ ટોળાને ખાલી અમારી ટીમને ઈશારો કર્યો હોત ને બેન, ક્યાંય ગોઈતાય ના જડ્યા હોત. પણ અમે એ કરત તો થાત કે પોલીસ લાઠી ચાર્જ થાત, અને પોલીસ લાઠી ચાર્જ થાત એટલે ખેડૂતો ઉપર ગુના દાખલ થાત, અને એ કરાવવા અમે નહોતા માંગતા. અને એટલા માટે ટીમને અમે સમજાવી છે કે એને જે કરવું હોય તો બહુ તો રેલીને વેરવિખેર કરી નાખશે, બહુ તો શું થશે, બરાબર છે. એ જે ષડયંત્ર લઈને આવ્યા છે એ ષડયંત્રમાં સફળ થવા દેવા નથી. ભલે 50% સફળ થાય, રેલીને વેરવિખેર કરી નાખે, પણ આપણે એની સામે એને તું પણ નથી કહેવું. એને સમજાવવા હું પોતે ગયો, મહેશભાઈ રાજકોટિયા ગયા છે, લાલજીભાઈ દેસાઈએ ગયા છે, અને એને અમે એ જ કહ્યું હતું કે આવો તમે પણ આવીને તમારી વાત મૂકો. જી બેન. તો આ સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ ખેડૂતોને વાત કરી હતી કે આપણે ગાંધીનગર નથી જવાનું પણ સભામાં જવાનું છે એવું? બેન, ગાંધીનગર નથી જવાનું એવું અત્યારે એવું નથી કેતો. ગાંધીનગર જવાનું નથી એવી કોઈ વાત જ નથી, એ લોકોએ ઉપસાવી કાઢી છે વાત. તમે સમજો કે સવારના 6 વાગ્યાથી જે ખેડૂતો નીકળ્યા હોય એ ખેડૂતોને ક્યાંક થોડું ઘણું કમસે કમ એનર્જી માટે પેટમાં નાખવું પડે કે ના નાખવું પડે? આગેવાન તરીકે અમારી ફરજ છે કે નથી? તમે બેન આખી રેલી મેં માર્ક કર્યું હોય ને 200 થી 300 મીટરના અંતરે પાણી પાયું છે, છાશ પાઈ છે, જ્યુસ પાયું છે, બરાબર. પણ એ કોણે કર્યું? અમે તો પોલીસને વિતરણ કરતા જોયા હતા. નહીં બેન, પોલીસ એકાદી જગ્યાએ સિમ્બોલિક હતી. ના, અમે 3 થી 4 જગ્યાએ અમે આખી રેલીમાં પાલભાઈ સાથે હતા. હા, પણ તો એમાં તમે 200 મીટરે પોલીસ થોડી હતી, અમારી ટીમ ઉભી હતી, અહીંયા પાણી પાતા હતા. અમુક સ્વયંસેવકો, સામાજિક કાર્યકરોએ પાણી પાયું છે, બરાબર છે. એમાં હું ના નથી પડતો, પોલીસનો હું આભાર માનું છું, બરાબર છે. પણ મોટા ભાગે 200 મીટરના અંતરે જ્યાં કોઈ દુકાન પણ નહોતી ત્યાં પણ ટીમ અમારી પાણી લઈને ઉભી હતી બેન, બરાબર છે. રાત્રે રોકાવાની વ્યવસ્થા, રાત્રે જમણવારની વ્યવસ્થા,
આ બધું કર્યા પછી બે આશય હતા જે ત્યાં સભાબેન. બીજું, અત્યાર સુધીની આખા ભારતમાં જ્યાં પણ રેલીઓ થઈ એ રેલીઓ સભા વગર પૂરી થઈ છે ખરી ક્યાંય? દિલ ઉપર હાથ રાખીને તમે અને જેટલા દર્શકો સાંભળે છે એ બધાય પોતાના દિલ ઉપર હાથ રાખીને કહે કે આખા ભારતમાં જેટલી રેલીઓ થઈ છે એ રેલીઓ એક પણ જગ્યાએ સભા વગર પૂરી થઈ છે ખરી? નંબર એક. પણ ભલભાઈ પેલા એક મારો સવાલ કે ખેડૂતોને પેલા ગાંધીનગર જવું તો એમને સભાથી કોઈ વાંધો નતો, એ સભામાં આવવા તૈયાર હતા. કેટલા ખેડૂતો એવું કે છે કે અમને પેલા ગાંધીનગર લઈ જાઓ, સભામાં અમે આવવા માટે તૈયાર છીએ. તો ગાંધીનગર કેમ? એ જે કેવા વાળા હતા બેન રિદ્ધિબેન, એ જે આગળ હતા એ 100-150 જણા જે હતા એ 100-150 જણા આપના કાર્યકરો હતા ને આપના હોદ્દેદારો હતા. બહુ સ્પષ્ટ. હજી તમારે જોવું હોય તો જોઈ લ્યો. એ લોકો જે ગાંધીનગર ગયા જવાનો પ્રયત્ન કર્યો, આગળ જે પોલીસે એને પકડ્યા, બરાબર છે, એ 100 જણાથી વધારે નથી. એ 100 જણાથી વધારે નથી, સમજો તમે, બરાબર છે. એટલે એ જે આગળ 100 જણા હતા, મીડિયા એને જ કવરેજ કરતું હતું અને અહીંયા એને રસ્તો આખો બ્લોક કર્યો હતો. હું જે વાત કરતો હતો એ 3 મુદ્દાવાળી વાત. પહેલા, ક્યાંય સભા આવી, સભા વગર રેલી નથી થઈ, નંબર 1. નંબર 2, ત્યાં મેં 8000 ફૂડ પેકેટ મંગાવીને રાખ્યા હતા ખેડૂતોના, બરાબર છે. જે ટ્રેક્ટર હાકીને આવે છે કમસે કમ એ અને એની સાથે જે લોકો રહ્યા છે એમને, બરાબર છે. એટલે એક ત્યાં જમણવાર થાય, બીજું ત્યાં શું કહેવાય, આ જે છે રેલીમાં એ મુખ્ય વાત થાય, અને ત્રીજું લાલજીભાઈ દેસાઈને જે ઉચ્ચ અધિકારીઓ સાથે જે વાત ચાલતી હતી, કારણ કે સંકલન એ સંભાળતા હતા, એટલે એ જે ત્યાંથી સંદેશો હતો કે સરકારમાંથી કલેક્ટર લેવલના કે સચિવ લેવલના અધિકારીઓ છે એ આવી અને તમારી સાથે ચર્ચા કરવા માંગે છે ને તમારી માંગણીઓ જે કઈ છે એ લેવા માંગે છે, બરાબર છે. તો એ જે વાત છે એ 12 કિલોમીટર સુધી, 12 કિલોમીટરની રેલી હતી, બરાબર છે. 12 કિલોમીટર સુધી તમે અહીંયા એને એક એકને જઈને સમજાવવા ના જઈ શકો, એને ભેગા જ કરવા પડે, એકઠા જ કરવા પડે ને. એની સામે સરકાર તરફથી જે પ્રસ્તાવ આવ્યો છે, આ પ્રસ્તાવ એમની સામે મૂકવો પડે બેન, કે હવે આપણે શું કરવું છે, ગાંધીનગર જવું છે, એ લોકોને અહીંયા બોલાવવા છે, અહીંયા બોલાવ્યા પછી એમ કે છે તમે જો અમને તમારી માગણીઓ અમારી સાથે, અમારા પ્રતિનિધિ મંડળ સાથે બેસો, તમારું પ્રતિનિધિ મંડળ બેસે અને જે ચર્ચાના અંતે, બરાબર છે, એ ગાંધીનગરથી અમે એને 1 કલાકમાં જવાબ આપીએ કે આમાં શું થઈ શકે એમ છે, બરાબર છે. તો એના માટે સમય આપવો નથી આપવો, ગાંધીનગર જવું નથી જવું, બરાબર છે, બહુ સ્પષ્ટતા થાય એના માટે અહીંયા સભા હતી. નંબર 2, જે એને કહ્યું કે કોંગ્રેસની રેલી છે, બેન કોંગ્રેસની રેલી હોય તો તમને હું કહું છું, અને જે લોકો કોંગ્રેસને બદનામ કરવા માટેના જે પ્રયત્નો કરે છે એને પણ હું કહેવા માંગુ છું, કોઈ પણ રાજકીય પક્ષની રેલી હોય, આમ આદમી પાર્ટીની હોય, કોંગ્રેસની હોય કે ભાજપની હોય કે સપાની હોય, બરાબર છે, એની રેલી કે એની સભા કે હોય ને તો આખો રોડ છે ને બેન, એમાં હોર્ડિંગ, બેનર, બરાબર છે, એટલું બધું, અને ખેસ ધજા એટલું લગાવ્યું હોય. આમાં સભા સ્થળે ખુરશી પણ નહોતી, ટ્રેક્ટરોમાં ઉતારવા પણ નહોતા. તમે સમજો, પાથેણું ત્યાં હતું નહીં, એક જ પાથેણું હતું, બરાબર છે. ટ્રેક્ટરોમાં જ ખેડૂતો બેઠા રહીએ, ટ્રેક્ટરોમાં એ લોકો બેઠા બેઠા વાત સાંભળે, જ્યાં બેઠા છે ત્યાં એમની પાસે ફૂડ પેકેટ પહોંચી જાય, અને સામેથી 5 જણા, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, મહેશભાઈ રાજકોટિયા, બરાબર છે, ડાયાભાઈ ગજેરા, અરુણભાઈ મહેતા, આજે 5-7 જણા હતા, એમાંથી 2 કે 3 જણા જે આખી આ વાત છે એ વાત મૂકવાના હતા, બરાબર છે. આખી જે આ વાત, આ મૂળ જે વાત હતી એ આ હતી, એમાં અહીંયાથી એને આગળ જ ન આવે, બરાબર છે, આ બાજુ કોઈ વળે જ નહીં, એના માટે એને જે આખે આખું સ્ટન્ટ કર્યું. અને એ સ્ટેન્ડમાં મેં પહેલા તમને કહ્યું એવી રીતે, જો અમે સામે ભીડ્યા હોત તો પોલીસ લાઠીચાર્જ થાત જ. અને ગુજરાતની 16મી 15મી જૂન, બરાબર છે, ખેડૂતોના રંગાત અને કેટલાય પોલીસ કેસ થાત. આ ન થવા દેવા માટે 15 જૂનને, બરાબર છે, અમે કલંકિત ન થવા દેવા માટે આ એક પ્રયાસ હતો. ભલે રેલીને નિષ્ફળ એને બનાવી, એને મુબારક છે, અભિનંદન આપું છું કે ગુજરાતના ખેડૂતોના લડાઈમાં પરિણામ જ્યારે હાથમાં હતું ત્યારે જે ષડયંત્રકારીઓ છે એના ષડયંત્રમાં સફળ થયા. એના માટે આમ આદમી પાર્ટીની આખી ટીમને
હું અભિનંદન આપું છું કે આ જ રીતે ગુજરાતના ખેડૂતોને હળદર કાંડ કરાવડાવજો. આ જ રીતે જ્યારે કેશોદમાં, ઘેડમાં આખી લડાઈનું પરિણામ આવી ગયા પછી આમ આદમી પાર્ટીના નામે રોટલા શેકવા માટે પદયાત્રાઓ કરજો. અને આ જ રીતે 15મી જૂને આખા ગુજરાતના ખેડૂતો, અને એમાં ખોટું નથી બોલ્યા, અમે પહેલા જ કહ્યું હતું બેન, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ, બરાબર છે. એટલે આ જ રીતે જ્યારે આવે ત્યારે તમે ષડયંત્ર કરી અને તમારી ઓરિજિનલ છબી તમે બતાવતા રહ્યો એવી આશા અને અભિનંદન આપું છું. અને મહત્વની વાત બેન, અમે જ્યારે આ આખી યાત્રાની શરૂઆતની જાહેરાત અમદાવાદ સર્કિટ હાઉસમાંથી કરી ત્યારે મને યાદ છે અમે બહુ સ્પષ્ટતા કરી હતી, ભાજપ, આમ આદમી પાર્ટી અને ભારતીય કિસાન સંઘ સિવાયના રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને અમે આમંત્રિત કરીએ છીએ. અમે બહુ સ્પષ્ટતા કરી હતી. હવે બેન તમે સમજો, અમે ના પાડી છે, અમે ચોખ્ખા શબ્દોમાં ના જ પાડી કહેવાય કે ના કહેવાય? ના પાડ્યા પછી બરાબર છે, જો આંદોલનને તોડવાનો પ્રયાસ ન હોય તો મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીએ 13 તારીખે શું કામ જાહેરાત કરી કે અમે આ યાત્રામાં 15 તારીખે ગાંધીનગર બધા જ જોડાઈશું? શું કામ 13 તારીખે જ જાહેરાત કરી? જ્યારે કોંગ્રેસે સમર્થન આપ્યું, જ્યારે અમે ના પાડી તેમ છતાં એને આવવું હતું, તો ત્યારે એને કેવું હતું કે અમે સમર્થન કરીએ છીએ, તોય અમે વિચારણા કરત કે આવો ભાઈ આપણે બધા સાથે મળી અને અલગ અલગ ગામોના વિભાજન કરીને અલગ અલગ ગામોમાં સભાઓ કરીએ. બરાબર છે. એ ક્યાંય એને આખો માહોલ ખબર પડી ગઈ અને ક્યાંક એવું લાગ્યું કે હું વાહે રહી ગયો છું. બરાબર છે. આવું ક્યાંક લાગ્યું હશે, મને એવું અંદાજ છે. બરાબર છે. એટલે એને જાહેરાત કરી, અથવા તો આંદોલનમાં વિભાજન કેવી રીતે કરવું, બરાબર છે, આ આશય સાથે એને 13 તારીખે જાહેરાત કરી. પણ પાલભાઈ, વાત તમે એ કરી કે જયારે ઇકોઝોનનો મુદ્દો હતો, ઘેડનો હતો, ચાલો તમે બધા લડ્યા, પરિણામ આવ્યું, તો આ વખતે વધુ એકવાર પછી તમે કહી શકતા હતા ને કે અમે રાજકીય રોટલા શેકે, એકવાર નિવેદન તો અને નિવેડો તો આવી શકતો હતો ને કે જો વિપક્ષ ભેગું થાય, વિપક્ષ મજબૂત બને તો ખેડૂતો માટે સારું હતું. પક્ષ પોતાની રીતે ભલે ને લડે, પણ વાત તો ખેડૂતોની થતી હતી ને અહીંયા. રીધિબેન, આપણે ગુજરાતમાં કહેવત છે, બહુ સારી કહેવત છે, દૂધના દાઝેલા છાસને ફૂકીને પીવે. દૂધના દાઝેલા છાસને ફૂકીને પીવે. ઘેડવાળી આખી લડાઈના પરિણામ પછી બરાબર છે, આમ આદમીના એ ત્યાં પદયાત્રા કરી આમ આદમી પાર્ટીના નામે. એક વખત મને આમંત્રણ ના આપ્યું એનું મને દુઃખ નથી, પણ સવાલ એ છે કે એ જ સભામાં પાલ આંબલિયાને બરાબર છે, એક ખેડૂત જઈને પ્રશ્ન પૂછે છે ગોપાલ ઇટાલિયાને કે અને એમ કે છે કે આ લડાઈ આખી પાલ આંબલિયા લડ્યો છે અને તમે અત્યારે યશ ખાટવા, ત્યારે પાલ આંબલિયાને બરાબર છે જે રીતે જેવા શબ્દોમાં ઉધડો લેવાય એવી રીતે આ લોકોએ ઉધડો લીધો છે. એ ભૂલી ગયા હતા. તો તમે બદલો વાળ્યો આ વખતે? નહીં, વાત સાંભળો, બદલવામાં નથી રીધિબેન, આ વાત તમારી ખોટી છે. બદલો નહીં બેન, બદલો નહીં. બદલાની ભાવના મારામાં કોઈ દી છે જ નહીં. હું હંમેશા માફ કરવા વાળો માણસ છું. એટલે જ દ્વારકાની અંદર, એટલે આખું ઘેડ હું રેખડો 102 ગામોમાં 2 વખત ગયો. આખું તૈયાર થયા પછી મેં આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે. ઘેડના ખેડૂતોને પૂછવાની છૂટ છે, બરાબર છે. આ તેમ છતાંય ત્યાર પછી દ્વારકા જિલ્લાના 239 ગામોમાં જમીન માપણીના પ્રશ્ને 31 જાન્યુઆરી 2025 ના દિવસે, 1 મહિનો રેખડા પછી 31 જાન્યુઆરી 2025 ના દિવસે મેં ત્યાં સભા રાખી વાછરાવાવ ખંભાળિયા. ત્યારે ઈસુદાનભાઈ અને હેમંતભાઈ ખવાને આમંત્રણ મેં આપ્યું છે. આમ આદમી પાર્ટીનો એક માણસ એક દિવસ મારા ભેગો નહોતો આપ્યો, તેમ છતાંય મેં આમંત્રણ આપ્યું છે. જો બદલો જ લેવાનો હોત તો અહીંયા હું ખંભાળિયા શું કામ એને આમંત્રણ આપું? નંબર 2. નંબર 3, એ જ સભાની અંદર ઈસુદાનભાઈએ આખી સભામાં એક વખત એમ નથી કહ્યું કે આ પાલભાઈની આટલી મહેનત છે, એને અભી ટાઈગર જિંદા હે, આ કરી નાખશું, તે કરી નાખશું, મારી નાખશું, પાડી નાખશું, આના સિવાય બીજી કોઈ વાત નથી કરી આખી ભાષણમાં. બરાબર છે. તમે મહેનત કરો અને કોઈ તમારું નામ પણ ના લે, બરાબર છે બેન. જે વરરાજુ હોય એના ગીત તો ગાવા પડે ને, જાનમાં જઈએ તોય વાંધો નહીં. ઘેડ ઓલું જે અહીંયા બન્યું
હળદરવાળી ઘટના 6 ડિસેમ્બર અમારા પ્રતાપસિંહ ડોડિયા કિસાન કોંગ્રેસના ત્યાંના જિલ્લાના પ્રમુખ, બરાબર છે, એના સગા ભાણેજના જે આ કરદો થયો હતો ને 80 રૂપિયા એક મણે તોડ કરવાનો, એ કરદો પ્રતાપસિંહ ડોડિયાના સગા ભાણેજને થયો હતો. એટલે એને મને ફોન કર્યો ને મેં એને કહ્યું કે ભાઈ કઈ વાંધો નહીં, આ બાબતે લડાઈ કરાય, જ્યાં જરૂર પડે એ મને કહેજો, હું આવીશ. સમજજો વાતને. 6 તારીખે આખી કિસાન કોંગ્રેસની ટીમ અને જિલ્લા કોંગ્રેસની ટીમ ત્યાં રજૂઆત કરવા જાય છે. ત્યાં માર્કેટિંગ યાર્ડમાંથી પરિણામ એટલું આવી જાય છે, મૌખિક રીતે અમારી તૈયારી છે, અત્યારે લેખિત અમે ન આપી શકીએ. બરાબર છે. એ સમય દરમિયાન રાજુભાઈ ત્યાં આ કરદા બાબતે અગાઉ લડ્યા છે, એમાં હું ના નથી પાડતો. બરાબર છે. એમણે પ્રતાપભાઈને ફોન કર્યો કે 8 તારીખે હું આવું, લેખિત શું કામ ના આપે, આપણે જઈએ. અને 10 તારીખે હું આવું અને શું કામ ના આપે, હું જઈએ. 10 ડિસેમ્બરે એ લોકો ગયા. રાત્રે જયારે એની અટક થઈ ને ત્યાં સુધી પ્રતાપભાઈ ડોડિયા જ્યારે એની અટકમાં પણ એની હારે હતા, કારણ કે એ ખેડૂતના નામે લડાઈ હતી. પણ જેવી એને જાહેરાત કરી કે અમે આમ આદમી પાર્ટીના નામે સભા કરવા માંગીએ છીએ, ત્યારે પ્રતાપભાઈને કહ્યું ભાઈ હવે આપણે હટી જાવ, આપણે આમાં હવે પડવું નથી. અને એનું પરિણામ એ આવ્યું બેન કે ત્યાં હળદર કાંડ થયું. બીજું, આ જ લડાઈમાં આમ આદમી પાર્ટીના જે જિલ્લા કક્ષાના આગેવાનો અહીંયા મોરબીમાં કામ કરતા હતા, બરાબર છે, એના વિડીયો તમે જોજો. થાંભલો ઉખેડી નાખશું, થાંભલો કાપી નાખશું, થાંભલાને પાનાથી ખોલી અને ભંગારમાં વેચી દઈશું, એમની આ ભાષા હતી. અને અમારી ભાષા એ હતી કે ગાંધી ચિંધ્યા માર્ગે કાયદાની મર્યાદામાં રહીને અહિંસક રીતે આંદોલન આપણે. આ એની જે ભાષા હતી એ ભાષાનો ડર લાગે છે હવે અમને. આમ આદમી પાર્ટીની ઉશ્કેરણીજનક જે ભાષા અત્યાર સુધી રહી છે એ ભાષાનો ડર લાગે છે, અને એટલે અમે એને ના પાડી છે કે તમારે આવવાનું નથી. પણ આ સભા પછી હવે શું તારણ નીકળ્યું? હવે ખેડૂતો માટે કઈ રીતે લડવાનું છે? બેન હજી હું તો એમાં આઉટમાં જ છું. લડવું અત્યારે જો લાલજીભાઈ મને બોલાવ્યો છે, કાલે ઘરે નથી જવા દીધો, બરાબર છે. અત્યારે જયેશભાઈ, લાલજીભાઈ, મહેશભાઈ બધા મને બોલાવ્યો છે, હું ત્યાં જ જવા અત્યારે નીકળો છું, ઓન વે છું, બરાબર છે. જોઈએ આગળ શું કરવું. ગઈકાલે જે નિરાશા મળી છે, બરાબર છે, ગુજરાતના ખેડૂતોને મળી છે, અને એમાં હું પણ સામેલ છું. મને પણ એ જ નિરાશા હું અત્યારે ભોગવી રહ્યો છું. કોના માટે લડવું, શું કામ લડવું, બરાબર છે. જેને રાજકીય રોટલા શેકવા છે એ તો આવી જ જાય છે, બરાબર છે. અને બેન બહુ સ્પષ્ટતા સાથે કહું, બહુ સ્પષ્ટતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2 મહિનાની વાર હતી. પાંડિયાનો પ્રશ્ન હોય, રાસંગપરનો પ્રશ્ન હોય કે ટંકારાની નાની નાની સભાઓ હોય, ટ્રેક્ટર રેલી પહેલાની, દરેકમાં મેં એવું કહ્યું છે. હું કિસાન કોંગ્રેસનો ત્યારે ચેરમેન હતો ગુજરાતનો, અને દ્વારકા જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ હતો. 2 મુખ્ય હોદ્દાઓનો માલિક હતો. અને તેમ છતાંય હું એમ કહેતો હતો કે આવતી ચૂંટણીમાં તમારે મત જ્યાં દેવા હોય ત્યાં દેજો, પણ ખેડૂતો માટે તો લડવા બહાર નીકળો. આવું બેન ગુજરાતમાંથી એક નેતા રાજકીય પક્ષનો જે આ લેવલના હોદ્દા ઉપર હોય અને એવું કહે અને એનો એક વિડીયો મને મોકલે કે જેને મત દેવા હોય એને દેજો. બેન આ કોંગ્રેસ પાર્ટી મને આટલી છૂટ એટલા માટે આપે છે. કોંગ્રેસની આ તો મજા છે કે ગરીબ, વંચિત, પીડિત, ખેડૂત, એ અને કોંગ્રેસ એક સિક્કાની 2 બાજુ છે. અને એના માટે પાર્ટી હિતની જગ્યાએ લોકોનું હિત તમે કેવી રીતે કરી શકો, ખરા અર્થની જે રાજનીતિ છે આ રાજનીતિ તમે શું કામ અને કેવી રીતે કરી શકો, બરાબર છે. આ અમે કરીએ છીએ બેન, બરાબર છે. એક નેતા મને દેખાડો કે જેને આવું કહ્યું કે મત તમારે જ્યાં દેવા હોય ત્યાં દેજો. પણ મેં તો ત્યાં સુધી કહ્યું છે કે ટંકારામાં મહેશભાઈ રાજકોટિયા ચૂંટણી લડતા હોય અને હું એનો પ્રચાર કરવા આવું તોય તમે મારી વાત ના માનતા, તમને યોગ્ય લાગે અહીંયા મત દેજો, પણ અટાણે તમારા અધિકાર માટે બહાર નીકળો. બેન આવું કોણ કહે? આવું મેં કહેલું છે, એક નહીં અનેક જગ્યાએ કહેલું છે, અને એના ગુજરાતના ખેડૂતો સાક્ષી છે બેન, બરાબર છે. અને તોય એમ કે પાલભાઈ રાજકીય રોટલા શેકે છે. ખેડૂતોને 10,000 કરોડનો પાક વીમો હાઈકોર્ટમાં લડીને
એક રૂપિયો ખેડૂતો પાસેથી ફી ન લઈને અપાવવાનો હોય, ઘેડના પ્રશ્ને લડવાનું હોય, બરાબર છે. મારે અહીંયા રાજકીય રોટલા ક્યાં શેકવા જવા છે બેન? મારે વાવ-થરાદના કલેક્ટર હારે કાયદાથી બથોબથ આવી અને મારે ક્યાં વાવ-થરાદમાં ચૂંટણી લડવા જવી છે? તે હું અહીંયા રાજકીય રોટલા શેકું બેન? પણ જે લોકો ષડયંત્રકારી છે, જેની પાસે એક સોશિયલ મીડિયાની આખી ટીમ છે, કે જે ટ્રોલ આર્મી જેને કહી શકાય, બરાબર છે, આ સોશિયલ મીડિયામાં આવા ભ્રામક પ્રચારો કરે છે અને ખેડૂતો માટે હું તો કહું છું આજે કે ભ્રામક પ્રચારમાં આવવું હોય તો તમારી મરજી, અને લડવા માટે તૈયાર થવું હોય તો તમારી મરજી. હું ખેડૂતોને ખુલ્લા મૂકું છું, જ્યાં જેવી રીતે જેને જે યોગ્ય લાગે એ નિર્ણય કરે, મને વાંધો નથી બેન. 30 જૂનના દિવસે ચક્કાજામના કાર્યક્રમ રાખેલા છે, મંચ ઉપરથી આવી જાહેરાત થઈ હતી, આ કોણ કરવાનું છે બેન? ત્યાં મેં બોલી લીધા પછી હું આંખો બંધ કરીને, તમે જોયું હશે, ખુરશી ઉપર લાંબો થઈને પડ્યો હતો. સામે ખેડૂતોને લાલજીભાઈએ પૂછ્યું શું કરવું જોઈએ, તો ખેડૂતોએ કહ્યું છે ચક્કાજામ કરવું. અને ત્યારે 30 જૂનની પહેલા કંઈક 26 જૂન નક્કી થતી હતી. ખેડૂતોએ કંઈક કહ્યું કે એકાદો કોઈ તહેવાર આવે છે એટલે કંઈક પાછી 30 જૂન કરી છે, બરાબર છે. ખેડૂતોએ જ કહ્યું હતું કે ચક્કાજામ કરીશું, અને લાલજીભાઈએ કહ્યું હતું કે તમામ પક્ષોને આમંત્રણ દઈ દો અને કરો ચક્કાજામ, બરાબર છે. હવે જોઈએ કેવું ચક્કાજામ થાય છે, કરે છે, બરાબર છે. અને બીજું, જે લોકો ગઈકાલે આવ્યા હતા એમને પણ એક આમંત્રણ આપું છું, આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોને. એક પણ જગ્યાએ એક પણ કામ બંધ કરાવવા ગયા નથી. જે ટોપ લેવલના નેતાઓ એસી ઓફિસમાં બેસી અને વિડીયો બનાવીને નાખે છે, અને જ્યારે સભાઓ ભેગી થાય ત્યારે ભાષણો કરવા આવે છે, એવા તમામ આમ આદમી પાર્ટીના મુખ્ય ટોપ લેવલના નેતાઓને એટલું કેવું છે કે એક વખત એક જગ્યાએ આ વીજ લાઈનોનું કામ બંધ કરાવ્યું હોય એવો તમારો વિડીયો ગુજરાતના ખેડૂતો રાહ જોઈને જોવા માંગે છે. બીજું, શિકારપુર ગામ છે કચ્છનું શિકારપુર ગામ છે, વાંઢિયાની બાજુમાં આવે છે, અને એક ચાણસમા બાજુથી એક વીજ લાઈન નીકળી છે, ત્યાંના 350 ખેડૂતો છે. આ બંને લાઈનો વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પહેલા નીકળી ગઈ. આજની તારીખમાં 1 રૂપિયો મળ્યો નથી, અને હાવ આંકડે મધ છે. કારણ કે થાંભલો ઉભો થઈ ગયો, 1 રૂપિયો મળ્યો નથી, આંકડે મધ છે, બરાબર છે. અમે લડાઈ તો કરીએ જ છીએ એમાં લીગલી બધી જ, બરાબર છે. પણ તમે જાઓ અને 5 દિવસની અંદર ઈ ખેડૂતોને પૈસા અપાવડાવી દો, તો તમે સાચા, બરાબર છે. ગુજરાતના ખેડૂતો, હું કહું ગુજરાતના ખેડૂતો 5 દિવસમાં પૈસા અપાવડાવી દો, બરાબર છે. તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય કે ભાષણવીર કોણ ને ભડવીર કોણ. હા, બિલકુલ પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પાલભાઈએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.